જામનગરના જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં ટેક ફેસ્ટ 2026ની છઠ્ઠી આવૃત્તિનો ભવ્ય આરંભ થયો છે। જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્વારા આયોજિત આ 4 દિવસીય એક્સપોમાં આજે પ્રથમ દિવસથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ટેકફેસ્ટ 2026માં જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે સાથે વિવિધ કોર્પોરેટ કંપનીઓ, આધુનિક મશીનરી અને લોક ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવતા મેન્યુફેક્ચરર્સના 270થી વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા છે। આ એક્સપોને નિહાળવા માટે ઉદ્યોગકારો ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉમટી રહ્યા છે। આ એક્સપો સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથે વેપાર અને ટેકનોલોજીનું મહત્વપૂર્ણ મંચ બની રહ્યો છે। ટેકફેસ્ટ જામનગરનો આજે શુભારંભ થયો છે, ખૂબ ધૂમધામથી, અને આયોજકોએ એટલું સરસ કાર્ય કર્યું છે। આ છઠ્ઠી આવૃત્તિ સતત 6 વર્ષથી આ લોકો એક પછી એક સરસ મજાના કાર્યક્રમો કરી રહ્યા છે અને એટલા બધા ઉદ્યોગકારોને લાભ મળી રહ્યો છે કે અહીંના વિકાસ માટે ખૂબ સારું કામ થયું છે। નાના ઉદ્યોગકારોને પણ લાભ મળે એના માટે ટેકફેસ્ટના માધ્યમથી અલગ અલગ મશીનરી અને અલગ અલગ પ્રકારની નિષ્ણાતો એ બધા આમાં એક સાથે ભેગા થાય છે। દેશના વિકાસ માટે આપણે અલગ અલગ ક્ષેત્રોમાં આ રીતના આયોજનની ખાસ જરૂરત છે। તો એમાં હું જામનગરમાં સતત આ છઠ્ઠી આવૃત્તિ સુધી પહોંચ્યા તો 12 વર્ષથી, તો આ બધાને હું ખૂબ સાધુવાદ આપું છું અને ખૂબ ધન્યવાદ આપું છું।